નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે અમારા જે બાળકના નામ છે એ નામની અંદર અટક આગળ છે અને કહી શકાય કે જે નામ છે એ પછીથી અને છેલ્લે પિતાનું નામ છે. તો અમારે આ જે નામ છે એનો સુધારો કરવા માટે સ્કૂલની અંદર અમે ગયેલા, પરંતુ પ્રિન્સિપલ સાહેબે ના પાડી છે. તો હવે અમારે શું કરવું જોઈએ? કારણ કે એલસીના આધારે જ બીજા જે પણ પ્રોસેસ છે એ થઈ શકે તેમ છે. તો હવે આગળ કાર્યવાહી શું કરી શકીએ? તો ચલો દર્શક મિત્રો, આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, જ્યારે તમારા બાળકનું એલસીની અંદર જે નામ હોય એ નામ જો ખોટી રીતે લખાયેલું હોય, એટલે કે નામ સાચું હોય પરંતુ અટક આગળ હોય, પાછળ જે બાળક છે એનું નામ હોય, પછીથી એના પિતાનું નામ હોય, તો આ જે પદ્ધતિ છે તેની અંદર સરકારશ્રી દ્વારા પણ દર્શક મિત્રો હવે સુધારો કરવામાં આવેલો છે. જે પણ વ્યક્તિનું નામ લખવાનું હોય એ એક પદ્ધતિ, એક ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું છે કે હવે પછી કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ વાલીનું જ્યારે પણ કોઈ પણ પ્રકારનું નામ લખવાનું હોય તો એ નામની હંમેશા જે વ્યક્તિનું નામ છે એ નામ ફર્સ્ટ એટલે કે પહેલું રાખવાનું, ત્યાર પછી પિતા, પતિ કે પછી કોઈનું પણ નામ લખવું હોય તો એ પછી વાલીનું નામ આવશે અને છેલ્લે અટક આવશે. એટલે આ જે ફોર્મેટ છે એને સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અને હવે પછી દરેક જે પણ તમારા ડોક્યુમેન્ટ હોય એની અંદર પણ આ જ રીતને તમારો જે છે ફોર્મેટ પ્રમાણે નામ લખવાનું રહે છે. હવે અહીંયા પ્રશ્ન એ છે કે જે વાલી છે એમના દ્વારા મને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે દીકરા કે દીકરી જે હશે એમનું બાળક છે એનું નામ એ સુધારો કરવા માટે પ્રિન્સિપલ સાહેબ ના પાડે છે. તો આની અંદર બે પદ્ધતિ હોય છે, એ તમારે સમજવી આવશ્યક છે. જો તમારું બાળક સ્કૂલની અંદર હાલની અંદર ભણતું જ હોય તો એવા સંજોગો દરમિયાન જ્યારે તમે તેને પહેલેથી મૂકેલું હોય તે સંજોગો દરમિયાન તમારાથી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય કે નામ આગળની જગ્યાએ પાછળ લખાઈ ગયું હોય, અટક પહેલી હોય, એ રીતના જો તમે લખેલું હોય તો એની અંદર સુધારો કરવા માટે તમારા જે બીજા ડોક્યુમેન્ટ છે તે પ્રમાણે તમારે ડાયરેક્ટ સ્કૂલની અંદર જે રજિસ્ટર છે તેની અંદર સુધારો કરી શકે છે. પરંતુ તે માટે પણ તમારે જે કહી શકાય કે ડીઓ એટલે કે જિલ્લા કક્ષાએ જે શિક્ષણ અધિકારીની જે કચેરી છે ત્યાં આગળ તમારે જે યોગ્ય પુરાવા છે ત્યાં રજૂ કરવાના છે ને ત્યાં તમારે અરજી કરવાની છે કે આ સ્કૂલમાં મારું બાળક છે ભણી રહ્યું છે પરંતુ એનું જે નામ છે એ અમારે સુધારો કરવો છે. એટલે જે રજિસ્ટરની અંદર નામ છે તે પ્રમાણે નહીં, પરંતુ જે કહી શકાય કે તમારે જે પ્રમાણે નામ રાખવું હોય એ પ્રમાણે તમારે નામ રાખવાનું છે. એના બીજા અન્ય પુરાવા સાથે તમે જે જિલ્લા શિક્ષણાધિકારીની જે કચેરી છે ત્યાં આગળ રજૂઆત કરી શકો છો. તમારી અરજી મળ્યેથી તમને જ્યારે પણ ઓર્ડર મળે ત્યારે જે શિક્ષણાધિકારીની જે કચેરી છે ત્યાં આગળથી તમારો જે ઓર્ડર આવે એ ઓર્ડરના આધારે પછી સ્કૂલના જે પ્રિન્સિપલ સાહેબ છે એ તમારું જે બાળક છે એનું જે રજિસ્ટર છે તેની અંદર તમારો નામનો જે સુધારો કરવાનો છે કરી આપી શકે છે. ડાયરેક્ટ કોઈ પણ રીતે તમને એ પ્રિન્સિપલ સાહેબ છે એ સુધારો કરી આપી શકે નહીં. એટલે દર્શક મિત્રો, જ્યારે પણ બાળકનું તમે નવી સ્કૂલની અંદર એડમિશન કરાવો છો ત્યારે અવશ્ય તમારા જે ડોક્યુમેન્ટ છે, જે પુરાવા છે એના આધારે બાળકનું નામ કેવી રીતે લખવું એ પહેલેથી જ તમે ડિસાઈડ કરી લો અને તે જ પ્રમાણે તમારા બાળકનું નામ રજિસ્ટરની અંદર નોંધાવો. ત્યારબાદ બીજી જે રીત છે એ છે કે જ્યારે તમારું બાળક સ્કૂલની અંદરથી ભણીને બહાર જ નીકળી ગયું છે અને હવે તમારે એલસીની અંદર જે નામ છે એની અંદર સુધારો કરવો છે તો આવા સંજોગો દરમિયાન પણ પ્રિન્સિપલ સાહેબ શ્રી દ્વારા તમારા બાળકને એલસીની અંદર નામ સુધારો કરી આપવામાં નહીં આવે. તેના માટે તમારી પાસે એક જે ઉપાય છે એ કહી શકીએ કે તમારે કોર્ટનો ઓર્ડર લેવો પડે. તો એની માટે તમારા જે બાકીના ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટના આધારે તમારે વકીલ મારફતે એટલે કે એડવોકેટ મારફતે તમારે જે તે કોર્ટ છે ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ સાહેબની સમક્ષ તમારે એક અરજી કરવાની છે કે સ્કૂલના એલસીની અંદર જે નામ છે એ નામમાં અમારે સુધારો કરવો છે. એટલે તમારા બાકીના જે યોગ્ય પુરાવા છે એને તમારે રજૂ કરીને અને કોર્ટમાંથી હુકમ લાવવાનો છે અને કોર્ટ જ્યારે હુકમ કરશે ત્યારે એ કોર્ટના હુકમનામાના આધારે તમારું
જે બાળક છે એની એલસીમાં એ સ્કૂલના રજિસ્ટ્રેશન જે તમારું કરાયું હોય એ પ્રમાણે પ્રિન્સિપલ સાહેબ પછી કોર્ટના હુકમથી તમારા બાળકનું નામ એ સુધારો કરી આપી શકે. ત્યાર પછી ત્રીજી પણ એક પદ્ધતિ છે દર્શક મિત્રો કે તમારે વકીલ મારફતે ગેઝેટ કરાવવાનું. જ્યારે તમારો જે પણ ડોક્યુમેન્ટ છે કે જે પ્રમાણે તમારું નામ સુધારો કરવાનો હોય તે પ્રમાણે વકીલ મારફતે તમારે ગેઝેટ કરાવવાનું છે. અને એ ગેઝેટ તમારું થઈ ગયા બાદ જ્યાં જ્યાં તમારું જે નામ ખોટું હતું અથવા તો તમારો જે નામનો ક્રમ એ ખોટો હતો એને સુધારો કરાવવા માટે તમે ગેઝેટ મૂકી શકો છો અને ગેઝેટના આધારે તમારું જે છે એ સુધારો થઈ શકે છે. એટલે પ્રિન્સિપલ સાહેબ શ્રી તમારા બાળક જો ત્યાં સ્કૂલમાં ભણતા હશે અથવા નહીં ભણતા હોય અને ત્યાંથી એમનું ભણતર પૂરું થઈ ગઈને એ સ્કૂલમાંથી વિદાય લઈ લીધી હોય ત્યાર પછી પણ તમારે જો બાળકનું જે એલસી છે એની અંદર નામ સુધારો કરવા માટે આ જે પદ્ધતિઓ છે એ પદ્ધતિસર તમારું બાળકનું નામ સુધારો થઈ શકશે. ડાયરેક્ટ તમે પ્રિન્સિપલ સાહેબશ્રીને કહીશો કે મારા બાળકનું જે નામ છે એનો તમે સુધારો કરી આપો તો એ રીતે થઈ શકે નહીં. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.